તો આજે છે સન્ડે અને હું જાઉં છું મમ્મી ઘરે. તો આજે છે ને જીયાનસીના ચાચુ જીયાનસીને રેડી કરે છે ને એ ગીત ગાય શકલકા બૂમ બૂમ બૂમ. હા સરસ માટું. તારી એરબીન ક્યાં? હવે એરબીન લગા દીધી. હા પપ્પા આવ્યા. હા ચાલો સરસ. હજી ઊંચી બસ થઈ ગયું સરસ ફાઇન ફાઇન ચાલો. અને બપોરનું જમવાનું રેડી છે. તો મમ્મીએ બનાવ્યું છે મોરું દૂધીનું શાક, સંભારો, ભાત, વધારે બધાનું શાક, રોટલો અને ભાત ઓલું રોટલી. જેન્સીને સુડાવી દીધી છે હવે અત્યારે. અને તનેશને લાગી ગઈ છે ભૂખ. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને અત્યારે વારો આવી ગયો છે લીંબુ સિકંજી પીવાનો. તો ચાલો આજે ચા નથી લીંબુ સિકંજી છે. તો હાલો અત્યારે ચા ને ખારી ખાવા. તો હું અત્યારે હવે ખાવા બેઠી છું ભેર. તો કોને કોને મારી જેમ આવી રીતના પાણી જેવી ચતરી નાખીને ભેર ભાવે એ કોમેન્ટમાં કહેજો મને. તો જીયાનસી જો શું કરે? જીયાનસી તું માસીના કોણામાં બેઠી જીનો? અત્યારે ફ્રી ટાઈમમાં બેઠા છે, સોંગ સાંભળીએ છે. અત્યારના જમવાનામાં છે રોટલી, પાપડ અને ચા. અને સાંજે અમે ભેર ખાઈ લીધી હતી પણ અત્યારે પાછા મમ્મીએ બનાવ્યા છે બટેટા અને મમરા. તો આટલું છે જમવાનું. તો હવે હું અત્યારે ખાઈ રોટલી અને બટેટા ને ચા. અને મમરા તો જીયાનસી ખાય છે એમાંથી. મમરા તો નથી ખાતી પણ પોવા ખાચીમાંથી લઈ લઈને. જીયાનસી જાત તું ચક્કર મારવા. હાય હાય એ જીયાનસી સીજ જાત પેલા એ કે તો મને જો 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 મોઢા માખ ના ન ખાય. હા જાઓ બાય બાય. ચાલો ઉતરો. મામા ભેગું ન જ જાઉં. મામા હારે ન જ જાઉં. એ મામા હારે ન જ જાઉં. જા મામા લઈ જાય. દીકા હે ખોલ દઉં. ઘરે જઈને ખોલજે. કોણ લઈ આવ્યું? પપ્પા લઈ આવ્યા કે માસા લઈ આવ્યા? માસા લઈ આવ્યા. તો અમે આવી ગયા છે નાની ઘરેથી, તનિષની નાના ઘરેથી. તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હેલો, આજનો મારો વિડીયો છે ને ખાલી 4 જ મિનિટનો છે. તો બધાને સોરી, કારણ કે વિડીયો છે ને 10-15 મિનિટનો હોવો જોઈએ. કાં તો બહુ મિનિમમ તો 7 મિનિટનો વિડીયો હોય ને તો 1 જ મિનિટ, કાં તો 7 મિનિટનો હોવો જોઈએ. 8 મિનિટ 5 થી 6 મિનિટ કરતાં વધારે વિડીયો હોવો જોઈએ. પણ સોરી, મારો આજનો વિડીયો ખાલી 4 જ મિનિટનો છે. તમને મારો વિડીયો બહુ વધારે જોવો ગમે છે. હું ટ્રાય કરીશ કે મારો વિડીયો વધારે મૂકી શકું. પણ ક્યારેક ક્યારેક એવું થતું હોય ને કે હું કંઈ શૂટ કરવા જાઉં તો ભૂલી ગઈ હોય, કાં પછી શૂટ કરવા જેવું કંઈ ના હોય કે એવું હમણાં બહુ થાય છે. એટલે બહુ ઓછું શૂટ થાય છે. પણ તોય મારાથી બની શકે ને એટલું વધારે શૂટ કરી. અને થેન્ક યુ બધાને, બહુ થેન્ક યુ કે મને હમણાં એક વર્ષની અંદર 1000 સબસ્ક્રાઈબર મારા પૂરા થઈ જશે. તો તમે તમારા બધા સપોર્ટથી હું અત્યારે આટલી આગળ આવી ગઈ. 1000 સબસ્ક્રાઈબર સુધી હું પૂગી ગઈ છું. હવે ખાલી 2 કે 3 બાકી છે મને સબસ્ક્રાઈબ
કરી લેજો જે નવા હોય તો પૂરા થઈ જાય મારા 1000. અને ચાલો સોરી આજના વિડીયો માટે, કારણ કે મારો આજનો વિડીયો બહુ નાનો છે. તો હું છે ને થોડુંક વધારે મહેનત કરવાની કોશિશ કરીશ કે તમને મારો વિડીયો વધારે મળે મારું. તો ચાલો આજે બધાને બાય, અને હવે કાલે મળશું બીજા એક નવા વિડીયોમાં.